કદાચ તમે માર્કેટની અંદર ચિલ્યુટેડ માઇક્રોન્યુટ્રન્સનું નામ તો સાંભળ્યું હશે અને ક્યારેક ને ક્યારેક તમે વાપર્યો પણ હશે. પણ શું તમને ખબર છે ચિલ્યુટેડ માઇક્રોન્યુટ્રન્સના પણ અલગ અલગ 3 ટાઈપ છે અને અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ ચિલ્યુટેડ માઇક્રોન્યુટ્રન્સ વપરાતા હોય છે. ચલો જાણીએ આજના વિડીયોમાં. સૌથી પહેલો માઇક્રોન્યુટ્રન્સનો ટાઈપ છે EDTA, બીજું છે DTPA અને ત્રીજું છે EDDHA. આ 3 પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ આવે છે અને દરેક માઇક્રોન્યુટ્રન્સને અલગ અલગ પરિસ્થિતિની અંદર વાપરવાના હોય છે. ક્યારે કયું વપરાય? સૌથી પહેલું જાણીએ EDTA. EDTA સૌથી કોમન માર્કેટમાં મળતો ચિલ્યુટેડ માઇક્રોન્યુટ્રન્સ છે, જેને આપણે ફોલિયર સ્પ્રે એટલે કે પંપથી આપણે સ્પ્રે કરવો હોય ત્યારે EDTA આપને રેકમેન્ડ કરે છે કંપની. હવે ઘણી વખત એવી પરિસ્થિતિ આવે કે આપણે જમીનનો પીએચ થોડો વધારે છે સામાન્ય કરતાં, તો EDTA કામ કરશે કે નહીં કરે? તો નહીં કરે. તો એના માટે છે DTPA. DTPA માઇક્રોન્યુટ્રન્સ ક્યારે કામ કરશે? જ્યારે તમારી જમીનનો પીએચ 7 થી વધારે છે ત્યારે જો તમારે પાણી સાથે માઇક્રોન્યુટ્રન્સ આપવું છે તો DTPA કામ કરશે, ના કે EDTA. આ ખાસ ધ્યાન રાખજો. હવે એક એવો કેસ લઈએ કે માની લો કે સામાન્ય પણ નથી, આપણો જમીનનો પીએચ થોડો વધારે છે અને વધારે કરતાં પણ વધારે હોય તો એના માટે ત્રીજો ઓપ્શન છે EDDHA. આ એવો માઇક્રોન્યુટ્રન્સ છે, એટલો પાવરફુલ માઇક્રોન્યુટ્રન્સ છે કે તમારી જમીન જો અત્યક્ષારીય હશે તો પણ આ સારી રીતે કામ કરશે. એટલે હવે નિર્ણય તમારે લેવાનો છે. તમારી જમીનની પરિસ્થિતિ કેવી છે એ સૌથી પહેલાં જાણો. તમને ખબર ન હોય તમારી જમીનનો પીએચ કેટલો છે તો એ ચેક કરાવો. એ ચેક થઈ જાય એ પછી તમે નક્કી કરો કે કયો માઇક્રોન્યુટ્રન્સ તમારે વાપરવાનો છે. ચિલ્યુટેડ વાપરવાનો છે પણ કયો, એ ખાસ અગત્યનું છે. આ જાણીને આપણે ઉપયોગ કરવો જોઈએ. ડાયરેક્ટ માઇક્રોન્યુટ્રન્સ મારી પાસે છે મેં ઉપયોગ કરી લીધું એમ નહીં ચાલે. સમજી વિચારીને આપણી જમીનને કઈ વસ્તુની જરૂર છે એ જાણીને આપણે આગળ વધવું પડશે. જો એક ખ્યાલ વગર જ આપણે જો એનો ઉપયોગ કરી દઈશું તો ચોક્કસ આપણે કહી શકીશું કે દવાનો પણ વેસ્ટ થશે, કોઈ ઉપયોગ નહીં રહે સ્પ્રે કર્યા પછી પણ, પાકને આપ્યા પછી પણ, અને પૈસાનો પણ બગાડ થશે. આ માહિતી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને ચોક્કસ મોકલજો. મળીશું નવા વિડીયોની અંદર.